જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? દ્વારકાધીશની દયાથી બધા મિત્રો મજામાં જ હશે. તો આપણે એક આ ધાબળા વિશે મોટો બ્લોગ બનાવવાનો છે. તો આપણે યુટ્યુબ ચેનલ છે ભૂપત ખોડિયા તત્વ, એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ખાસ કરી અને ફોલો કરી લેજો. તો ફેન મિત્રો, હાલો ચાલુ કરીએ આ ધાબળા વિશેની માહિતી. મિત્રો, આ ધાબળો છે એ રબારી માલધારી સમાજની એક આગવી ઓળખ છે અને આ શુભ પણ ગણાય છે. અને હરેક તમારા સારા કાર્ય હોય તેમાં ધાબળાની પહેલા જરૂર પડે છે. આગળ લગ્ન પ્રસંગ હોય કે કોઈ બીજા પ્રસંગ હોય તેમાં. એટલે આ કોઈ મામૂલી ઓઢવાની વસ્તુ નથી એમ. આના ઘણા બધા ફાયદા પણ છે. તો હાલો આની આગળ આપણે માહિતી તમને શેર કરીએ. તો મિત્રો, જો આ છે ને એ ધાબળો છે. આ બાજુનો ભાગ છે ને, આ બાજુનો ભાગ, આ પાછળનો ભાગ છે, આ આગળનો ભાગ છે. અને આની માલિક પર ઘણા બધા ભરત પણ કરેલા હોય. અને આ ધાબળો બને છે ઘારાના ઊનમાંથી. અમુક ઘારા કીએ, અમુક વાઘ કીએ. એટલે આ ઘારાના ઊનનો સ્પેશિયલ બનેલો હોય. એટલે એક બીજી પણ વિનંતી કરું કે આ ધાબળો અત્યારે ઓરિજિનલ કોઈ પડખે હોય તો આને રાખજો. આ કાચું ઊનું કહેવાય. આ અત્યારે ઓરિજિનલ મળતા પણ નથી. મળે છે પણ આવા ઓરિજિનલ જૂનવાણી ધાબળા નથી મળતા. એટલે એ પણ વિનંતી કરું કે ધાબળો જૂનવાણિયા હોય તો રાખજો. અને આ ઝાઝા ભાગનો રબારી સમાજ પડખે જ જોવા મળે છે. અમુક અન્ય સમાજ પડખે પણ હોય છે. તો જો આને છે ને આવી રીતનો આને ઓઢવાનો હોય છે. આ ધાબળો એકદમ તમને આખો હું બતાવી દઉં એક ફેરે. તો જોઈ લો મિત્રો, આ છે ધાબળો. આ આગળનો ભાગ છે અને આ ભાગ છે એ પાછળનો ભાગ છે. અને આને આવી રીતનો ઓઢવાનો હોય છે. એટલે આ કોઈ એમ મામૂલી સાદર નથી કે ઓઢવા માટે કામ આવે એમ. આના જે જે ફાયદા છે એ હું તમને આગળ માહિતગાર કરું. કે આગળ આપણે ક્યારે ગમે તે પ્રસંગ હોય તેમાં ધાબળાની પહેલા જરૂર પડે છે. પછી આપણે આગળ ગમે ત્યાં માલધારી સમાજ છે, રબારી સમાજ, એને ખંભે ધાબળો હોય અને બહાર જાતો હોય અને ગમે ત્યાં મહેમાન થઈને જાય એટલે ઘર ધણીને ખબર પડી જાય ખંભે ધાબળો હોય એટલી કે ભાઈ મહેમાન આજે રોકાવાનો છે, તે હું ઘલટિયા પેલા વાતું કરતા. બરાબર. અને બીજા નંબરમાં કે જયારે માલધારી સમાજ વાંઢી જાતો વગડે હોય ત્યારે પેલા વરસાદ બહુ થતા મેં. એટલે એનું મેન હથિયાર છે એ આ ધાબળો ગણાય. એટલે ધાબળો હોય એટલે ધાબળો ઓઢી અને બેહવાનું 10-10, 15-15, 20-20 દિવસ વરસાદ વરસતો હોય પણ આ ધાબળામાં મિત્રો પાણીનું ટીપું ન પડે. આમાં આગળ હોય એ આવી રીતનો ખખેરી નાખવાનું, અંદર પાણી ન ઉતરે. મારો માલધારી સમાજ, રબારી સમાજ પેલા આ ધાબળા માથે 15-15, 20-20 દિવસ વરસાદમાં ગમે એવા મેં પડતા તો એ કાઢતો. અને બીજું કે ગમે એવી ટાઈટ હોય, ધાબળો ઓઢી લ્યો એટલે ટાઈટ ન લાગે. બીજું કે ગમે એવો બરફ વરસાદ આતે આની માલકોરા ઉતરે નહીં પાણી કોઈથી. અને આ ધાબળો ખંભે હોય એટલે સેટેથી ખબર પડી જાય કે રબારી જ છે. અને બીજા અન્ય સમાજ પણ રાખતા હશે. અને કોઈ પડખે હોય તો આ ધાબળો રાખજો. આ એક કાચું હુનું છે અને આને એક શુભ પણ ગણવામાં આવે છે. આપણે આંગળે કોઈ ધર્મગુરુ, કોઈ આગેવાનો આવતા હોય એટલે એને આ ધાબળાનું આગવું ટૂંકમાં આસન આપે છે. બરાબર. આગળ બીજી વસ્તુ ન હોય તો હાલે, તમે ધાબળો નાખી દો એટલે એમાં બધું આવી ગયું. તો મિત્રો, આ ખાસ કરી અને વિડીયોને બને તેટલો શેર કરજો, આપણી આઈડીને ફોલો કરજો. અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર આ આખી ધાબળાની માહિતીનો વિડીયો છે તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ભૂપત ખોડિયા તક. અને બાકી જય માતાજી લખવાનું મારા વાલાઓ ભૂલતા નહીં. આ હતી ધાબળા વિશેની માહિતી. અને આથી વધારે કોઈને ખબર હોય તો મને માહિતગાર કરજો. કારણ કે આ ધાબળો છે એ રબારીની એક આખી ઓળખ પણ ગણાય છે. જય માતાજી, જય દ્વારકાધીશ.